ચર્ચિત અને ચકચારી એવા બગદાણા હુમલા પ્રકરણમાં નવનીતભાઈ બાલદિયા પર હુમલો થયો. આ પ્રકરણમાં 8 આરોપીઓએ પોતાના વકીલ મારફત મહુવા કોર્ટમાં જામીન અરજી મૂકેલી હતી, જેની આજે કોર્ટમાં સુનાવણી હતી. ત્યારે મહુવા નામદાર કોર્ટ દ્વારા 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. બગદાણાના નવનીતભાઈ બાલદિયા હુમલા કેસના 8 આરોપીઓએ મુકેલ જામીન અરજીની આજે મહુવા કોર્ટમાં સુનાવણી હતી. બગદાણાના નવનીતભાઈ બાલદિયા પર હુમલો કરનાર 14 આરોપી જેલના સળિયા પાછળ મોકલવામાં આવ્યા હતા. જેલ મુક્ત થવા 8 આરોપીઓએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. મહુવા કોર્ટે 8 આરોપીના રેગ્યુલર અને એકના આગોતરા જામીન અનુસંધાને 2 ફેબ્રુઆરીની મુદત આપી હતી. આજે મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે, જેમાં રાજુ દેવાયત ભમ્મર, વીરુ મધુ સૈડા, આતુ ભમ્મર, ભાવેશ ભગવાન સેલાણા, વિરેન્દ્રભાઈ જીરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર, સતીશભાઈ વનાળિયા, ઉત્તમભાઈ બામણિયાનો સમાવેશ થવા જાય છે. હું એડવોકેટ જીજી આહિર આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના 7 આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેતભાઈ, વીરુભાઈ મધુભાઈ સૈડા, આતુભાઈ ઓગળભાઈ ભમર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જયરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે 7 જણાની જામીન અરજી અમે કરેલ હતી, જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે. અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી. એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે. અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે. સાહેબ, આમાં જે 7 આરોપી જામીન અરજી થઈ છે કે 8 આરોપી? અત્યારે કુલ મળીને 8 આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે, અને એમાં 7 આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી. બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર, એડવોકેટ મારા લર્નેડ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ, એમણે કરી હતી. અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણિયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત